લાઓદિકિયામાંની મંડળી પાસે બધું જ હતું. એની પાસે દરેક પ્રકારની ભૌતિકતા હતી, સલામતી હતી, સ્વકેન્દ્રિત જીવન હતું, પુષ્કળ ધન સંપત્તિ હતી. લાઓદિકિયામાંની મંડળી એ ભૌતિક રીતે બહુ જ સદ્ધર હતી. એની પાસે જે જગીતવાના હતા એને બહુ જ ગર્વનું કારણ પ્રગટ કરતા હતા. અને આથી આ મંડળીને એવું લાગતું હતું કે અમારી મંડળી આ બહુ જ આશીર્વાદિત છે. જ્યારે ઈશ્વરે આ મંડળીને જોઈ ત્યારે ઈશ્વરે આ મંડળીને નગ્નતાથી ભરેલી જોઈ, એનામાં અધૂરાપણું જોયું. મંડળીના લોકો પોતાને પુષ્કળ ધની માનતા હતા. એમને એવું લાગતું હતું કે અમે સંપૂર્ણ છીએ, અમારે કશાની જરૂર જ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મુલાકાત લે છે ત્યારે એની અંદર જે અધૂરાપણું હતું એ બહાર દેખાય છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રકટીકરણ 3:20 જણાવે છે, જુઓ હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળીની બહાર હતા. મંડળીના લોકો આશીર્વાદિત હતા, ધનવાની હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીની બહાર હતા. આજની મંડળીનો પણ આ બહુ મોટો પ્રશ્ન છે. મંડળીને એવું લાગતું જ નથી કે ઈશ્વર બહાર છે. એમને એવું લાગે છે કે ભૌતિકતા છે એ જ સાચો આશીર્વાદ છે. એમને એવું લાગે છે કે જગીત બાબતો છે જેના કારણે અમે બહુ જ આશીર્વાદિત છીએ. અને લાઓદિકિયામાંની મંડળીના જેવું જ કદાચ આજની મંડળીનું વલણ છે. એમને એવું લાગતું જ નહોતું કે ઈશ્વર આપણાથી દૂર છે. પણ ઈશ્વરને ખબર હતી કે જ્યારે માણસ ભૌતિકતા, જગીત, ધન સંપત્તિ, જૂઠી સલામતીમાં જીવન જીવવાનું શરૂ કરે છે ત્યારે ઈશ્વર પરનો ભરોસો જતો રહે છે. અને આવું જ કંઈક આજની મંડળીમાં થઈ રહ્યું છે. આજે પણ ઈશ્વર જૂઠી સલામતીમાં, નાણાંના બંધનોમાં, પાપના બંધનોમાં, ભ્રષ્ટાચારના બંધનોમાં પડેલા લોકોને હંમેશા બોલાવી રહ્યા છે. એ દરવાજો ખટખટાવી રહ્યા છે. લાઓદિકિયામાંની મંડળીના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દરવાજો ખોલ્યો નહીં, એમને બહાર જ રહેવા દીધા. છતાં પણ એ મંડળી એવું માનતી હતી કે અમે ઈશ્વર આધારિત છીએ. છતાં પણ એ લોકો એવું માનતા હતા કે અમે ઈશ્વરનું ભજન કરી રહ્યા છે. છતાં પણ એવું માનતા હતા કે અમે ઈશ્વરની પાછળ ચાલી રહ્યા છે. મિત્રો, શું આજે પણ આવી ગેરસમજો થતી નથી? પ્રભુ ઈસુ એ ખરેખર કેન્દ્રમાં હોતા જ નથી અને આપણે જીવન જીવતા હોઈએ છીએ. આપણી પાસે ભૌતિકતા અને જગીત બાબતો એટલી બધી વધી ગઈ છે જેના કારણે આપણને એવું લાગે છે કે આ બધું જ ઈશ્વરના કારણે આવ્યું છે. આપણે બધા દુનિયાવી જીવન જીવવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારે ઘડીએ આપણા હૃદયનો દરવાજો ખટખટાવે છે, પણ આપણને ફરક પડતો નથી. આપણને એ અવાજ સંભળાતો નથી, કારણ કે આપણી આસપાસના ભૌતિકતાના અને નાણાંના અને જૂઠી સલામતીના, જૂઠી દુનિયાવી બાબતોના, અસ્થાયી જીવનના એ ભયંકર અવાજોમાં આપણે એટલા બધા મશગુલ થઈ ગયા છે અને પરિણામ બહુ જોખમી આવે છે. લાઓદિકિયામાંની મંડળીને પ્રભુ સલાહ આપે છે અને સલાહ આપતા જણાવે છે કે ભાઈ, તું હવે દરવાજો ખોલ, કારણ કે જો તું દરવાજો નહીં ખોલે તો હું અંદર આવીશ નહીં. હું અંદર આવીશ નહીં તો હું તારી સાથે સંબંધ બાંધીશ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આજે તમારા હૃદયનો દરવાજો ખોલો. એ ઠોકી રહ્યા છે જ્યારે તમે બાઇબલ વાંચો છો ત્યારે, એ ઠોકી રહ્યા છે જ્યારે તમે સંદેશા સાંભળો છો ત્યારે, એ ઠોકી રહ્યા છે જ્યારે તમે કોઈ અઘરા સમયમાંથી પસાર થતા હોય ત્યારે. અને પ્રભુ ઈસુ ઈચ્છે છે કે તમે દરવાજો ખોલો અને દરવાજો ખોલીને ઈસુને અંદર આવવા દો. જે ક્ષણે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપશો એ ક્ષણે તમારા જીવનમાંથી
જૂઠી ભૌતિકતાની માયાજાળનું બંધન તૂટી જશે. તમને વાસ્તવિક જીવનની સાચી સમજ મળશે. તમને ખબર પડશે કે જે જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે એ જીવન આ જગતના ભૌતિક વાનાથી ભરેલા જીવન કરતાં ઘણું ઊંચું છે. એ ઈશ્વરના જીવનમાં શાંતિ ને સલામતી છે. એ ઈશ્વરના જીવનમાં સાચો આનંદ છે. એ ઈશ્વરના જીવનમાં સાચું ને સત્યપણું છે. અને એટલા માટે આજે તમારા હૃદયના દરવાજાને ખોલો. ઈસુને બહુ રાહ જોવા દેશો નહીં. મોડું થાય પહેલા તમારા હૃદયના દરવાજાને ખોલો. આમંત્રણ આપો. તમારા જીવનમાં, તમારા કુટુંબમાં અને તમારી મંડળીમાં ડ્રાસ્ટિક પરિવર્તન આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, બીજાને જણાવો. તમે પોતે પ્રભુ ઈસુનો સ્વીકાર કરો અને બીજાના માટે ઉપયોગી બનો.